હાલો મિત્રો, આજે આવી ગયા છે આપણે નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે કે હવે દાળ. જો રમેશભાઈ હવે દાળ વઘારે છે, તો દાળને હવે જરાક આવી રીતે હલાવી ડોલમાં મિશ્રણ કરી અને પછી તેલ ગરમ થાય છે એક બાજુ, પછી વઘારની બધી સામગ્રી ભેગી કરી પછી દાળનો તડકો લગાવશે. પછી દાળનો તડકો જો લગાવે છે, મસાલા બધા ભરપૂર વઘાર કરી તેમાં જીરું ને રાઈ ને મસાલાથી ભરપૂર વઘાર માર્યો છે. દાળ વઘારાઈ જાય પછી ભજીયાનો સીધો કાર્યક્રમ જમણવાર ચાલુ કરવાનો છે. દાળ વઘારાઈ ગઈ છે અને હવે દાળ એમાં નાખી દઈએ. જો દાળ તડકો લાગી જાય, દાળનો તડકો લાગી ગયો પછી ભજીયા ચાલુ કરી દેવાના છે આપડા. ચાલુ કરવાના છે. પછી ભજીયાનો લોટ જો રમેશભાઈ સીણવિયા બાંધી રહ્યા છે નાની ખોડિયારથી, અને જમણવારનો કાર્યક્રમ ચાલુ થઈ જાય એટલે એના માટે પેલા ભજીયાનો સ્ટોક કરવાનો છે. લોટ બંધાઈ ગયો, ભજીયાનો લોટ બંધાઈ ગયો છે. ભજીયાનો લોટ જો આવી રીતના બાંધી નાખવાનો અને પછી લોટ લઈને ભજીયા પાડવા માંડવાના. ભજીયાનો થોડોક સ્ટોક થઈ જાય. જો રમેશભાઈ સિંહના ભજીયા બનાવવાની સ્ટાઇલ જુઓ તમે. ભજીયા કેવા બનાવે તે જરાક કમેન્ટ કરી દેજો અને આપણા ચેનલને ફોલો કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો નવો વિડીયો જોવો હોય, તમારે આવો નવો બ્લોગ જોવો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કમેન્ટ ને શેર કરી દેજો. જય માતાજી. નવો બ્લોગ જોવા માટે